નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી પરિશ્રમ વિદ્યા મંદિર રાણા કંડોરણા ઓનલાઈન એજ્યુકેશન ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને જેમનો વિષયાંક છે એ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, આ યુનિટને આગળ વધારશું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ભારતમાં છે એ વિવિધ યુરોપિયન પ્રજા એ વેપાર કરવાના ઉદ્દેશથી ભારતમાં આવે છે અને ત્યારબાદ વિવિધ સ્થળોએ પોતાના વેપારી મથકો છે એની સ્થાપના કરે છે. અને લાસ્ટ આપણે એવી બાબતની ચર્ચા કરી હતી કે ભારતમાં એક સમયે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ બંને બળવાન કંપનીઓ વચ્ચે, આ બંને શક્તિશાળી કંપનીઓ વચ્ચે એક પ્રકારની હરીફાઈ થાય છે, સ્પર્ધા થાય છે અને આ સ્પર્ધાના અંતમાં ટકી રહે છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને હવે આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ત્યારબાદ શું પ્રક્રિયા કરે છે ને અથવા તો કઈ બાબત તરફ આગળ વધે છે એમના વિશે ચર્ચા કરીશું. અને એમનો 9મા ધોરણનો સામાજિક વિજ્ઞાન બ્રિટિશ સત્તાનો ઉદય કઈ રીતે થયો અને એના ભાગરૂપે આજે આપણે ચર્ચા કરવાની છે એ છે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. સૌપ્રથમ મિત્રો આપણે ચર્ચા કરીશું પ્લાસીનું યુદ્ધ કે જે થયું હતું 23 જૂન 1757. બરાબર. હવે આપણે પ્લાસીનું મેદાન છે ત્યાં યુદ્ધ થયેલું હતું અને આ પ્લાસી ક્યાં આવેલું છે તો કે પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદથી આશરે 38 કિમીના અંતરે આ પ્લાસી નામનું સ્થળ આવેલું છે. પ્લાસી એવું નામ કઈ રીતે પડ્યું તો કે મૂળ શબ્દ છે ને એ પલાસી છે. બરાબર. એ જે તે પ્રદેશમાં પલાસ નામના મતલબ કે ખાખરાના વૃક્ષો થતા હતા અને આ પલાસ નામના વૃક્ષો પરથી નામ પડ્યું પલાસી અને એ પલાસી પરથી પ્લાસી એવું નામ પડ્યું અને આ પ્રદેશમાં અથવા તો આ મેદાનમાં છે એ યુદ્ધ થયેલું હતું. પરિણામે આ યુદ્ધને નામ આપવામાં આવ્યું છે એ છે પ્લાસીનું યુદ્ધ. તો જોઈએ આપણે તો કે સૌપ્રથમ તો બંગાળમાં સિરાજુદ્દૌલાનું શાસન જે તે સમયે 1757માં આ સમયગાળા દરમિયાન બંગાળ જે પ્રાંત હતો, જે પ્રદેશ હતો ત્યાં શાસન કોનું હતું તો કે સિરાજઉદ્દૌલાનું. બરાબર. હવે આ સિરાજઉદ્દૌલાનું વર્તન હતું, એનો જે વ્યવહાર હતો, એની જે નીતિ હતી ને, આ નીતિના પરિણામે, આ વ્યવહારના પરિણામે એના ઘણા વિરોધીઓ હતા. બરાબર. પોતાનું જે રાજ્ય હતું ને ત્યાં જ એના ઘણા વિરોધીઓ ઊભા થયા હતા. એનું કારણ શું હતું તો કે સિરાજઉદ્દૌલાનું વર્તન અથવા તો તેમનો વ્યવહાર. હવે શું બનશે મિત્રો તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વગર કોલકાતામાં રક્ષણના બહાને કોઠી ફરતે કિલ્લેબંધી કરી. બરાબર. અંગ્રેજો હવે શું કરશે તો કે પોતે જે બંગાળનો પ્રાંત છે ને ત્યાં એ શું કરશે તો કે નવાબની પરવાનગી લીધા વગર, એમની કોઈ પણ જાતની પરમિશન લીધા વગર એણે શું કર્યું તો કે કોલકાતામાં એ પોતાનું જે વેપારી મથક હતું ને એ વેપારી કોઠી હતી ને એમના રક્ષણ કરવાના બહાના હેઠળ એણે શું કર્યું તો કે એની ફરતે છે એ કિલ્લેબંધી કરી. પરિણામે આ સિરાજઉદ્દૌલાની પરવાનગી લીધા વગર આ કામ થયું હતું ને એટલા માટે હવે સિરાજઉદ્દૌલા શું કરશે તો કે કોઠી છે એ તોડી પાડે છે. હવે આગળ શું થશે તો કે રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે એક નાનકડું સૈન્ય નિમાયું અને બંગાળ આવ્યું. બરાબર. હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આગેવાન જેમનું નામ હતું રોબર્ટ ક્લાઇવ, એ શું કરશે, પેલો જે સિરાજઉદ્દૌલા હતો એ અંગ્રેજોની કોઠી ફરતી જે કિલ્લેબંધી હતી એને તોડી પાડે છે. આ બાબતની જાણ થતા હવે રોબર્ટ ક્લાઇવ એ શું કરશે તો કે પોતાનું એક નાનું એવું સૈન્ય બનાવશે અને આ સૈન્યની એ પોતે નિયુક્તિ કરી અને હવે આ સૈન્ય ક્યાં આવશે તો કે બંગાળ પ્રાંતમાં. બરાબર. હવે શું થશે તો કે કંપનીને પરાજયનો ભય લાગતા દગાખોરીનો આશરો લીધો. હવે કંપની, બરાબર, અથવા તો સૈન્ય કે જે રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે નિમાયું હતું એ શું કરશે તો કે એમને છે ને એ પરાજયનો ભય લાગે છે. બરાબર. હારનો ભય લાગે છે, હારની એને બીક લાગે છે. કોની સામે તો કે સિરાજઉદ્દૌલાની સામે. પરિણામે એ શું કરશે તો કે હવે દગાખોરીનો આશરો લેશે, એક કૂટનીતિનો આશરો લેશે. હવે શું કરશે એ પોતે તો કે મીર જાફરને અને શેઠ અમીચંદને પોતાના ષડયંત્રમાં સામેલ કરશે. આ વ્યક્તિ કોણ હતા તો કે આ છે ને એ નવાબનો સેનાપતિ હતો અને શેઠ અમીચંદ એ શું હતો તો કે એ નવાબનો ખાસ અથવા તો અંગત વ્યક્તિ હતો. અને રોબર્ટ ક્લાઇવ એ શું કરશે તો કે આ જે સેનાપતિ હતો ને એક તો એમને ફોડી કાઢશે, પ્લસ એમનો અંગત વ્યક્તિ જેમનું નામ હતું શેઠ અમીચંદ
એમને ફોડી અને શું કરશે તો કે પોતાનું જે ષડયંત્ર હતું ને એમાં એને સામેલ કરી દેશે. ટૂંકમાં કેવું હોય તેવું કહી શકાય કે એ સિરાજ ઉદ્દૌલાના વ્યક્તિ હોવા છતાં પણ હવે આ રોબર્ટ ક્લાઇવ શું કરશે તો કે એને પોતાની તરફ લઈ લેશે. બરાબર, આવું એક ષડયંત્ર રચશે અને પરિણામે નવાબ કનડગત રૂપ છે એવા બહાના હેઠળ પ્લાસી ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કરે છે. કનડગત મતલબ કે હેરાનગતિ કરે છે. બરાબર, નવાબ છે એને કનડગત કરે છે, હેરાન કરે છે, પરેશાન કરે છે, આવું એક બહાનું કાઢે છે. અને આવા બહાના હેઠળ એ જે પ્લાસી ગામ હોય છે ને એમની આજુબાજુ એક મેદાન હોય છે અને આ મેદાનમાં એ પોતે યુદ્ધ જાહેર કરે છે. જેમાં શું થાય છે તો કે મીર જાફર છે એ યુદ્ધમાં નિષ્ફળ જાય છે અને પરિણામે સિરાજ ઉદ્દૌલાનો પણ પરાજય થાય છે અને એ રોબર્ટ ક્લાઇવના કાવતરાના કારણે આ યુદ્ધ છે એ અડધા જ દિવસમાં પૂર્ણ થઈ જાય છે. અને આ પૂર્ણ થયા બાદ કંપની મતલબ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મતલબ કે અંગ્રેજોને એમને શું તો કે બંગાળમાં 24 પરગણાની જાગીર મળશે. બરાબર, મતલબ કે મહત્તમ કહી શકાય ને એવી સત્તા હવે કોની આગેવાની નીચે આવશે, કોના શાસન હેઠળ આવશે તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની મતલબ કે અંગ્રેજોના શાસન હેઠળ. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો અને ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. આમ જોવા જઈએ ને મિત્રો તો આ યુદ્ધ છે ને એ ઇતિહાસમાં ખૂબ મહત્વનું યુદ્ધ ગણાય છે. શા માટે તો કે આ યુદ્ધમાં પરાજય થવાના લીધે જ ભારતમાં છે ને એ અંગ્રેજોનું શાસન સ્થપાયું હતું. પરિણામે ઇતિહાસમાં આ યુદ્ધ છે એ મહત્વપૂર્ણ ગણાય છે. હવે આપણે જોઈ લીધું પેલો જે સિરાજ ઉદ્દૌલા હતો કે જે બંગાળનો નવાબ હતો એનો આ યુદ્ધમાં પરાજય થાય છે. રોબર્ટ ક્લાઇવના કાવતરાના કારણે આ યુદ્ધ છે એ અડધા જ દિવસમાં પૂર્ણ થાય છે અને યુદ્ધમાં હાર થતાની સાથે જ શું થશે તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, અંગ્રેજો હતા, એમને શું તો કે બંગાળમાં 24 પરગણાની જાગીર મળશે. મતલબ કે અમુક પ્રદેશ પર એમને પોતાનું આધિપત્ય સ્થાપવાની એક સત્તા મળી જશે. બરાબર, અને ત્યારબાદ શું કરવામાં આવશે તો કે મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવશે અને આ રીતે ભારતમાં અંગ્રેજોની સત્તાનો ઉદય થાય છે. બરાબર, પ્લાસીના યુદ્ધ વિશે માહિતી મેળવી જેનું ખાસ તારીખ હતી એ હતી 23 જૂન 1757. ક્યાં થયું હતું તો કે પશ્ચિમ બંગાળમાં આવેલું એક શહેર છે. બરાબર, મુર્શિદાબાદ, જેનાથી 38 કિમીના અંતરે આ શહેર આવેલું છે પ્લાસી, અને પ્લાસી આજુબાજુના મેદાનમાં આ યુદ્ધ થયું હતું જેમના પરિણામે એમનું નામ પાડવામાં આવ્યું છે પ્લાસીનું યુદ્ધ. કોની વચ્ચે થયું હતું તો કે બંગાળનો નવાબ સિરાજ ઉદ્દૌલા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાનો અધિકારી અથવા તો ગવર્નર જેમનું નામ હતું એ હતું રોબર્ટ ક્લાઇવ. એનું પરિણામ શું આવશે તો કે ક્લાઇવના કાવતરાના કારણે અથવા તો સિરાજ ઉદ્દૌલાના જે અંગત વ્યક્તિ હતા એમને ષડયંત્રમાં સામેલ કરી લેવાને પરિણામે આ સિરાજ ઉદ્દૌલાનો છે અહીં હાર થાય છે અને રોબર્ટ ક્લાઇવની જીત થાય છે. આ જીત થયા બાદ હવે શું થશે તો કે મીર જાફરને બંગાળનો નવાબ તરીકે એમની નિયુક્તિ કરવામાં આવશે. ત્યારબાદ હવે આગળ વધારીએ તો કે એ પછીનું મહત્વનું કોઈ યુદ્ધ હોય તો એ છે બક્સરનું યુદ્ધ, જેની અગત્યની સાલ છે એ છે 1764. હવે અહીંયા શું બનશે તો કે મીર જાફરને નવાબ બનાવ્યા બાદ કંપનીએ પુષ્કળ ધન મેળવ્યું. મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી હતી. શા માટે તો કે એમની પાછળ કંપનીનો પણ એક સ્વાર્થ હતો. બરાબર, એમને પણ વધુ ને વધુ ધન કમાવવું હતું, વધુ ને વધુ પોતાની જે સત્તા છે ને પોતાનું જે સામ્રાજ્ય છે એનો વિસ્તાર કરવો હતો. પરિણામે તે મીર જાફરને છે એ નવાબ બનાવવાની લાલચ આપે છે અને એમને નવાબ પણ બનાવી દે છે. હવે જ્યારે મીર જાફર એ નવાબ પદે હોય છે ને ત્યારે અંગ્રેજો છે એમના શાસન હેઠળ એમની સત્તા હેઠળ પુષ્કળ ધન કમાય છે, પરંતુ વધુ અધિકારો મેળવવાની લાલચમાં હવે કોને નવાબ બનાવશે તો કે મીર કાસિમને. બરાબર, એમને જે પુષ્કળ ધન મેળવ્યું હતું પરંતુ વધારે પડતી લાલચને કારણે વધારે પડતા એને અધિકારો મેળવવા હતા, વધારે પડતી પોતાના હાથમાં એને સત્તા રાખવી હતી. પરિણામે હવે શું કરશે તો કે આવીને આવી લાલચમાં એમના જ ભાઈ એ મીર કાસિમને નવાબ બનાવશે અને મીર જાફરને છે એ નવાબ પદ પરથી દૂર કરશે. હવે શું થાય છે તો કે મીર કાસિમ છે ને એ મીર જાફર કરતા પણ વધુ મહત્વકાંક્ષી નીકળે
છે. મતલબ કે એ અંગ્રેજોને ઘણી બાબતમાં છૂટ આપે છે, પરંતુ અમુક એવી બાબત હતી કે મીર કાસિમ પણ અંગ્રેજોનો વિરોધ કરતો હતો. બરાબર, બ્રિટિશરોનો વિરોધ કરતો હતો. પરિણામે હવે શું થશે તો કે કંપનીને, મતલબ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એ મીર કાસિમનો પણ ડર લાગે છે અને આના પરિણામે એ મીર કાસિમને દૂર કરી અને ફરી પાછો એ મીર જાફરને નવાબ બનાવશે. બરાબર, ત્યારબાદ શું થશે તો કે મીર કાસિમ હવે એ પોતે અવધના નવાબના શરણે જશે. મતલબ કે પોતે છે અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કરવા માંગે છે, અંગ્રેજોની હરીફમાં જવા માંગે છે. આ માટે એ સહારો કોનો લેશે તો કે અવધના નવાબનો. અને જ્યારે એ અવધના નવાબના શરણે જાય છે ને એ જ સમયે અવધમાં શાસન હોય છે મુઘલ બાદશાહ શાહ આલમ. બરાબર, જે તે સમયે એમનું ત્યાં શાસન હોય છે અને હવે શું બનશે તો કે ત્રણેય સંયુક્ત રીતે કંપની સામે યુદ્ધ જાહેર કરે છે. ત્રણેય મતલબ કે કોણ તો કે મીર કાસિમ, અવધનો નવાબ અને ત્યારબાદ મુઘલ બાદશાહ શાહ આલમ. આ ત્રણેય સંયુક્ત રીતે મતલબ કે ભેગા મળી અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિરોધમાં યુદ્ધ જાહેર કરે છે. અને આ યુદ્ધની તારીખ કઈ હતી, સાલ કઈ હતી તો કે 22 ઓક્ટોબર 1764. આ યુદ્ધમાં બનશે શું તો કે સંયુક્ત સેનાનો પરાજય થશે અને પરિણામે કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા, મતલબ કે જે કારોબારી સત્તા હોય ને, વહીવટ ચલાવવાની જે સત્તા હોય ને, હવે કોને પ્રાપ્ત થશે તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. બરાબર, આ હતું બક્સરનું યુદ્ધ. તારીખ કઈ હતી તો કે 22 ઓક્ટોબર 1764. કોની વચ્ચે થયું હતું તો કે સંયુક્ત સેના અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. સંયુક્ત સેનામાં સમાવેશ કોનો થશે તો કે એક તો મીર કાસિમ, ત્યારબાદ કોનો તો કે અવધના નવાબ અને બીજું કોણ હતું તો કે મુઘલ બાદશાહ શાહ આલમ. આ ત્રણેયના સૈન્ય અને બીજું હરીફમાં કોણ હતું તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આનું પરિણામ શું આવશે તો કે જે સૈન્ય હતું ને, સંયુક્ત સેના હતી, એમની હાર થશે અને જીતશે કોણ તો કે કંપની, મતલબ કે બ્રિટિશરો. અને આમાં બ્રિટિશરોની જીત થવાની સાથે જ હવે શું બનશે તો કે કંપનીને, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એક તો બંગાળ, બિહાર અને ઓરિસ્સાનો જે પ્રાંત છે ને એમની દીવાની સત્તા, મતલબ કે કારોબારી અથવા તો વહીવટ ચલાવવાની જે સત્તા છે ને એ હવે બ્રિટિશરોના હાથમાં આવી જશે. અને આ રીતે બ્રિટિશરોનું સામ્રાજ્ય છે એ હવે ભારતમાં વિસ્તરશે.